નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ સીમાવટી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે સમૂહ જનોઈ પૂજા યોજાઈ। આજ રોજ શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે સીમાવટી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ પૂજા બદલાવવાની પૂજા યોજાઈ। ઝાલોદ નગરના રામસાગર તળાવ ખાતે આજે સીમાવટી બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહી જનોઈ પૂજા વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજસ્થાનમાંથી શેરગઢ, ગાંગડતલાઈ તેમજ તેના આસપાસના વિસ્તારના બ્રાહ્મણો તથા ઝાલોદ નગરના બ્રાહ્મણો સંજેલી, બલૈયા, સુખસર વગેરેથી મોટી સંખ્યામાં આવેલા ભૂદેવોએ જનોઈ પૂજાના પવિત્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો। રક્ષાબંધનના કાર્યક્રમમાં સૌ પ્રથમ રામસાગર તળાવ પર એકત્રિત થઈ હેમાદ્રી પાઠનું શ્રવણ કર્યું હતું। આપણા જીવનમાં યજ્ઞ યજ્ઞાદિ કર્મ કરીએ તો જીવનમાં તીર્થયાત્રા કરીએ તો આ બધા જ કર્મો કરતાં પહેલાં આપણે આપણા કરેલા જાણ્યા અજાણ્યા દોષ પાપ કર્મોના પ્રાયશ્ચિત કરવાના હોય છે। ત્યાર પછી જ આપણે કોઈ પણ આવા યાજ્ઞિક કે ધાર્મિક કાર્ય કરી શકીએ। તો હેમાદ્રીનો મતલબ એટલે સોનું તથા આદ્રી એટલે પર્વત, મતલબ કે સોનાના પર્વત। જેટલું મોટું દાન કરવાથી જે પુણ્ય કર્મ મળે છે તેનાથી વધુ પુણ્ય અથવા પાપનું દોષ નિવારણ હેમાદ્રી સાંભળવાથી થાય છે। શાસ્ત્રોમાં હેમાદ્રીનો બીજો મતલબ એ પણ લખવામાં આવેલ છે કે પર્વત જેટલા વિશાલકાય પાપથી મુક્તિ મેળવવા માટે તથા દોષ મુક્ત થવા માટેની ક્રિયા એટલે હેમાદ્રી। બ્રાહ્મણો દ્વારા જનોઈ સંસ્કાર રક્ષાબંધનના દિવસે કરવામાં આવતા હોય છે। આ કર્મો કરવા માટે સૌપ્રથમ હેમાદ્રી સાંભળી પોતાના દ્વારા મન, કર્મ, વચન, શરીરથી થયેલા કોઈ પણ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેનો પ્રાયશ્ચિત કરવામાં આવે છે અને ત્યારબાદ 10 ઔષધિઓનું સ્નાન કરવામાં આવે છે। હેમાદ્રી પાઠ પૂરો કર્યા બાદ બ્રાહ્મણો દ્વારા ઋષિ પૂજા, પિતૃ પૂજા, દેવ પૂજા જેવી પૂજાઓ કરીને અંતે જનોઈ બદલવામાં આવી। સર્વ બ્રાહ્મણો દ્વારા હર હર મહાદેવ તથા જય પરશુરામ જયકારો બોલાવી વાતાવરણને ભક્તિમય કરી દીધેલ હતો। આ પ્રસંગે સમાજના પ્રમુખ વિજયભાઈ પંડિત તરફથી આવનારા દિવસોમાં બ્રાહ્મણોની શું જવાબદારી હશે સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે અને દુનિયા પ્રત્યે તે વિશે જાણકારી આપી હતી। જેમ કે બ્રાહ્મણ શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત હોય છે, જરૂર પડે ત્યાં શાસ્ત્રનું જ્ઞાન આપવું તથા જ્યાં શસ્ત્ર ઉપાડવા માટેની જરૂર પડે ત્યાં પરશુરામજીનું રૂપ ધારણ કરવું પડશે, જ્યાં સમગ્ર દુનિયામાં સનાતન હિન્દુ ધર્મ બચી શકશે। દુનિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે બ્રાહ્મણોએ શાંતિપાઠ કરવા જોઈએ તથા સમાજનું માર્ગદર્શન પણ કરવું જોઈએ। આજે આપણા સનાતન હિન્દુ ધર્મને ચારે તરફથી વિધર્મીઓ દ્વારા ઘેરેલું છે। તે સમયે સનાતનની રક્ષા કરવા માટે સમસ્ત સનાતનીઓએ આગળ આવવું પડશે તથા સમાજનું નેતૃત્વ કરવું પડશે। સમગ્ર પૂજાવિધિ આચાર્ય કાંતેશ દ્વારા કરવામાં આવી તેમજ તેમના સાથે રાજપુરોહિત દ્વારા સંપૂર્ણ પૂજાવિધિ કરવામાં આવી હતી। ઉપરોક્ત રક્ષાબંધનના કાર્યક્રમને ભૂદેવ સમાજે ધાર્મિક રીતે મંત્રનો ઉદ્ઘોષ સાથે પૂર્ણ કર્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।